નમસ્કાર, ફાસ્ટ ટ્રેક ન્યૂઝ સાથે હું છું અન્વી. નજર કરીશું રાજ્યના સમાચારો પર. અમદાવાદમાં સૌથી વધુ લોકો ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા, જ્યાં રાજપીપળાથી જાન લઈને આવેલા જાનૈયાઓ સહિત કન્યા પક્ષના લોકો નિકોલમાં ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા. આ જાનૈયાઓ માટે વેલકમ ડ્રિંક સાથે દૂધની બનાવટનો જ્યુસ અને ગાજરના હલવા સાથેનું ભોજન પીરસાયું હતું. જે બાદ કન્યા વિદાય બાદ જાનૈયાઓ સીટીએમ એક્સપ્રેસ હાઈવે પહોંચ્યા ત્યારે એક પછી એક જાનૈયાઓને ઉલટીઓ થવા લાગી હતી. સુરતના સારોલી વિસ્તારમાં આગની ઘટના સામે આવી, જ્યાં લુમ્સ ખાતામાં લાગેલી આગના પગલે દોડધામ મચી. ફાયર વિભાગની 14 ગાડીઓ સહિતના કાફલાએ 3 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. જોકે આ ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી. યાત્રાધામ અંબાજીમાં પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યું છે, ત્યારે પરિક્રમા મહોત્સવના પ્રથમ દિવસે 2,10,000 કરતા વધુ લોકોએ માતાજીના દર્શન કર્યા. તેમજ આ મહોત્સવ પર્વમાં આનંદ ગરબા મંડળ દ્વારા અખંડ ગરબાની ધૂન પણ યોજાઈ. તો આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં જાણીતી સિંગર શાંતમુની ત્રિવેદીએ પણ ગરબા ગાયા હતા. તો આજે પરિક્રમાના બીજા દિવસે ચામર યાત્રા અને પાદુકા યાત્રા યોજાશે. સુરતમાં સાયલા આઈસર અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના કરુણ મોત થયા. આઈસર ડિવાઈડર કૂદી સામેના રોડ પર જતા ડમ્પર સાથે અથડાતા અકસ્માત થયો. અકસ્માતના પગલે બંને મૃતકોને સાયલા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડાયા. ઘટનાને પગલે પોલીસે તપાસ હાથ ધરી. ગુજરાતમાં સરકારી શાળાઓમાં ભણતરની ગુણવત્તાને લઈ અવારનવાર સવાલો ઉઠે છે, ત્યારે વિધાનસભા ગૃહમાં હવે સરકારે સ્વીકાર કરવો પડ્યો કે રાજ્યમાં 1,606 શાળાઓ એવી છે જે એક જ શિક્ષકથી ચાલે છે. ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર અને તુષાર ચૌધરીએ શિક્ષકોની અછત પર સવાલ ઉઠાવ્યા. તેમણે પૂછેલા સવાલનો શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જવાબ આપી સ્વીકાર કર્યો કે રાજ્યમાં શિક્ષકોની ભારે અછત છે. રાજ્યમાં 19,650 શિક્ષકોની ઘટ છે. મહેસાણા જિલ્લામાં વિજાપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા ભાજપમાં જોડાયા. વિજાપુરમાં સીઆર પાટીલની અધ્યક્ષતામાં આયોજિત કાર્યક્રમમાં તેમણે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ અને પ્રદેશ ભાજપ મહામંત્રી રજની પટેલની ઉપસ્થિતિમાં કેસરીઓ ધારણ કર્યો. ગત વિધાનસભા ચૂંટણીમાં સીજે ચાવડાએ રમલાલ પટેલને હરાવ્યા હતા, ત્યારે તેમના ભાજપમાં જોડાતા સીજે ચાવડા અને રમલાલ પટેલ સ્ટેજ પર ગળે મળતા નજરે પડ્યા હતા. ભાજપમાં જોડાવા મામલે સીજે ચાવડાએ નિવેદન આપતા જણાવ્યું કે તેઓ વિકાસની વિચારધારા અને ભાજપની કામ કરવાની પદ્ધતિથી પ્રભાવિત થઈ જોડાયા. તેમજ તેમને કોઈ પદની લાલચ આપવામાં નથી આવી, તેમની કેપેબિલિટી જોવામાં આવી છે. કોંગ્રેસની કામ કરવાની પદ્ધતિ અટવાયેલી છે. ભટકાયેલી કોંગ્રેસને જોઈએ તે દિશા બતાવનાર લીડરશીપ જેવું કોઈ રહ્યું નથી. રાજકોટ એમ્સની ધીમી કામગીરી સામે કોંગ્રેસ નેતાઓએ વિરોધ નોંધાવ્યો. આ અંગે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. આ દરમિયાન રાજકોટ કોંગ્રેસના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ કહ્યું કે એમ્સની ધીમી કામગીરીને લઈને લોકો આઈપીડી જેવી સુવિધાઓથી વંચિત છે. એમ્સના અનેક સાધનો છે, પણ ભાજપના નેતાઓના ઉદઘાટનની તારીખમાં ફેરફારને પગલે સાધનો બંધ છે, જેના કારણે સામાન્ય જનતાને ભોગવવું પડે છે. વિજાપુરમાં નાથાલાલ પટેલના રાજીનામા બાદ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે પોતાની વ્યક્તિગત મહત્વાકાંક્ષા અને મજબૂરીથી લોકો પક્ષ છોડે છે. કોંગ્રેસે નાથાલાલને 2017માં ટિકિટ આપી હતી અને કોંગ્રેસના હજારો કાર્યકરોએ તેમના માટે કામ કર્યું છે. તેમજ તેમણે કહ્યું કે ભાજપમાં તેમની લોભ લાલચ સંતોષાય તેવું કોઈ કહેતું નથી. રાજકોટ શહેર પોલીસની કામગીરી સામે કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કરેલા આક્ષેપો સામે પોલીસ કમિશનરનો મોટો ખુલાસો સામે આવ્યો. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રાજકોટમાં ડ્રગ્સ, દારૂ, ગાંજા સહિતની વેચાણ ખુલ્લેઆમ થતું હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા. ઇન્દ્રનીલ રાજ્યગુરુના પોલીસ સામેના આક્ષેપોને પોલીસ કમિશનરે ફગાવ્યા. તેમજ પોલીસ કમિશનર દ્વારા તમામ ડીસીપીને હાજર રાખી કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો. સાબરકાંઠા બેંકના પૂર્વ ચેરમેન મહેશ પટેલ આગામી સમયમાં યોજાનારી સાબરડેરીની ચૂંટણીને લઈ ખોટી રીતે મત અધિકાર મેળવતા વિવાદ છંછેડાયો છે. પ્રાંતિજની મોયદ ગ્રામ પંચાયતના રેકોર્ડ પર કોઈ મિલકત, તબેલો કે પશુ ન હોવા છતાં મહેશ પટેલ સાબરડેરીના સભાસદ બની ગયા છે. જેથી ગામના લોકોએ આક્ષેપ કર્યો કે મહેશ પટેલે સાબરડેરીની ચૂંટણીમાં મતદાન અને ઉમેદવારી નોંધાવવા માટે ખોટી રીતે મત અધિકાર મેળવ્યો છે. જેથી ગેરકાયદેસર સભાસદ બની ગયેલા મહેશ પટેલ વિરુદ્ધ ચૂંટણી અધિકારી અને રજિસ્ટ્રાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. ગિરનાર પર્વત પર ગંદકીના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી પિટિશન પર સુનાવણી હાથ ધરવામાં આવી, જેમાં હાઈકોર્ટે જૂનાગઢ કલેક્ટર કચેરી સહિત સરકારી વકીલની ઝાટકની કાઢી કલેક્ટરે ફાઇલ કરેલા એફિડેવિટ સ્વીકારવા કોર્ટે ધરાર ઇનકાર કર્યો. તેમજ કોર્ટને ગેરમાર્ગે દોરે પ્રકારનું સોગંદનામું ચલાવી લેવાશે નહીં તેવું હાઈકોર્ટે જણાવ્યું હતું.
સુરેન્દ્રનગરના કુડા અને ખારાગોડામાં રણ વિસ્તારમાં અગરિયાઓએ મીઠાના તૈયાર ઉત્પાદન પર પાણી ફરી વળતા સૂત્રોચ્ચાર કરી નર્મદા વિભાગ સામે વિરોધ કર્યો. નર્મદા વિભાગની બેદરકારીના કારણે રણમાં મીઠાના તૈયાર ઉત્પાદન પર પાણી ફરી વળતા દહેગામ, સુલતાનપુર, પીપળી, થળા સહિતના વિસ્તારોમાં આવેલા મીઠાના પાટા પર નર્મદાની કેનાલ ઓવરફ્લો થતા પાણી ફરી વળ્યા, જેથી 500 થી વધુ અગરિયોના મીઠાના પાટા ધોવાઈ જતા અગરિયાઓમાં તંત્ર સામે રોષ ફેલાયો છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઘોડાસર વિસ્તારમાં તૈયાર કરવામાં આવી રહેલા બ્રિજ વાહન ચાલકો તેમજ સ્થાનિકો માટે માથાનો દુખાવો બન્યો. છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલી બ્રિજની મંથર ગતિની ચાલી રહેલી કામગીરીને ઝડપી પૂર્ણ થાય તેવી લોક માંગ ઉઠી છે. બ્રિજની કામગીરીને લઈને પતરા મારીને રોડ બંધ કરાયો હોવાથી લોકોને ફરીને જવું પડી રહ્યું છે. રોડ સાંકડો કરી દેવાતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ખારીકટ કેનાલ ડેવલપમેન્ટની કામગીરી હાથ ધરવામાં આવી, ત્યારે ગોરના કુવા પાસેથી પસાર થતી કેનાલની કામગીરી પણ ઝડપથી શરૂ થાય તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે. અહીંથી પસાર થતી ખારીકટ કેનાલમાં મોટા પાયે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. પાણીમાં કચરાની સાથે લીલ પણ જોવા મળતા આવા પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ થતા આસપાસના રહીશો બીમારીનો ભોગ બની રહ્યા છે. નવસારી જિલ્લામાં મોટાભાગની ખેતી નહેરના પાણી પર આધારિત છે. ચોમાસામાં સારા વરસાદને કારણે ઉકાઈ ડેમ આ વખતે સંપૂર્ણ ભરાયો હતો. 1 માસ બાદ પાણી નહેરમાં આવતા ખેડૂતોએ ડાંગરની રોપણી શરૂ કરી, ત્યારે છેલ્લા 4 દિવસથી નહેરનું પાણી ખેતરમાં ના આવતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ. મહત્વનું છે કે ડાંગરની રોપણી બાદ તેને સતત પાણીની જરૂર હોય છે, પરંતુ પાણીના રોટેશનના કારણે ડાંગરના નુકસાની થવાની શક્યતા સેવાઈ રહી છે. સુરત મહુવા તાલુકામાં આવેલી વલસાડમાં આવેલી પંચાયત જર્જરિત હાલતમાં જોવા મળી. ગ્રામ પંચાયતના નવીનીકરણ થયાના થોડા વર્ષોમાં જ સળિયા દેખાવા લાગતા સીલિંગ પડવાનો ભય ઉભો થયો, જેથી ગ્રામ પંચાયતમાં કામ અર્થે આવેલા મુલાકાતીઓ અને કર્મચારીઓ માટે મોટું જોખમ સર્જાયું હતું. ભડકાઉ ભાષણ કેસમાં મુંબઈના મૌલાના સલમાન અઝહરીને અરવલ્લી જિલ્લાના મોડાસાની કોર્ટમાં રજૂ કરાયો હતો. પોલીસે કોર્ટમાં અઝહરીના 10 દિવસના રિમાન્ડની માંગ કરી, જોકે કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. પોલીસે અલગ અલગ 10 જેટલા મુદ્દા તપાસ માટે રજૂ કર્યા, ત્યારે હવે 17 ફેબ્રુઆરીએ મૌલાનાને ફરી મોડાસા કોર્ટમાં રજૂ કરાશે. તેના પર બેંકમાં ફંડિંગ સંદર્ભની વિગતો સહિત એટ્રોસિટી અને ભડકાઉ ભાષણના મુદ્દાઓ પર તપાસ હાથ ધરવામાં આવી છે. સુરત શહેરમાં મહાનગરપાલિકાની ટીમે ફરી વખત પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા ધંધાર્થીઓને ત્યાં દરોડા પાડ્યા. શહેરના ભેસ્તાન વિસ્તારમાં ઇકો પોલિમર્સ પર દરોડા પાડી તેના માલિકને 50,000નો દંડ ફટકાર્યો, તેમજ માલિક પાસે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરશે નહીં તે અંગે બાંયધરી પત્ર પણ લેવામાં આવ્યું. દ્વારકામાં ભાણવડ શહેરમાં ભર બજારમાં રખડતા શ્વાને 2 મહિલા પર હુમલો કર્યો. તેઓને ગંભીર ઇજા પહોંચતા ખંભાળિયાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. રખડતા શ્વાનના ત્રાસમાંથી છુટકારો મળે તેવી લોકો માંગ કરી રહ્યા છે. અમરેલીમાં આવેલા બાબરાના ધરાઈ ગામે મહિલા સરપંચ અને તેમના પતિ પર હિંચકારો હુમલો કરવામાં આવ્યો. છેલ્લા ઘણા સમયથી ધરાઈ ગામે આવેલી હવેલીના અમુક ટ્રસ્ટી અને લોકો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદને પગલે મહિલા સરપંચ અને તેમના પતિ પર હુમલો કરતા મોટી સંખ્યામાં ગામના લોકોએ મામલતદાર અને પોલીસને આવેદનપત્ર આપ્યું હતું. અમદાવાદના એસજીપીસી ગુરુકુળ ખાતે ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે ક્રિકેટર હાર્દિક પંડ્યા અને બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ હાજર રહ્યા હતા. પ્રીમિયર લીગમાં ગાંધીનગર લોકસભામાં આવતી 7 વિધાનસભા વચ્ચે મેચ યોજાશે. મોરબીના ટંકારા ખાતે ચાલી રહેલા મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ટંકારા ખાતે પહોંચ્યા. તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હાજર રહ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટંકારાને નગરપાલિકાનો દરજ્જો આપવા જાહેરાત કરી. ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 દિવસથી ટંકારા ખાતે અલગ અલગ કાર્યક્રમો યોજાઈ રહ્યા હતા. દેશને સ્વતંત્રતા મળ્યા પછી પ્રથમવાર એવું બન્યું છે કે ભારતના રાષ્ટ્રપતિ ધરમપુર તાલુકામાં આવી રહ્યા છે. ધરમપુર શ્રીમદ રાજચંદ્ર મિશનના સંસ્થાપક ગુરુદેવ રાકેશજીના આમંત્રણને માન આપી તારીખ 13મી ફેબ્રુઆરી એટલે કે આજે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ શ્રીમદ રામચંદ્ર મિશન ધરમપુરમાં આવશે, જ્યાં તેઓ સ્થાપિત રાજ દરબારમાં ભવ્ય 34 ફૂટની શ્રીમદ રાજચંદ્રજીની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના દર્શન કરશે. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અમરેલીની મુલાકાતે પહોંચ્યા હતા. જિલ્લા કક્ષાની સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધામાં કેન્દ્રીય મંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાઈ.
અહીં રૂપાલાએ દિલીપ સંઘાણી સાથેના ધોરણ 6 માં અમરેલીની નૂતન સ્કૂલમાં સંગાથે ભણ્યાના સંસ્મરણો વાગોળ્યા. ઉલ્લેખનીય છે કે બાળપણથી લઈ રાજકીય ફલક સુધીની દિલીપ સંઘાણી અને પુરુષોત્તમ રૂપાલાની જુગલબંધી જોવા મળી હતી. ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાના મુખ્ય પ્રવેશદ્વાર પાસે હસ્તકલાનું ઉત્કૃષ્ટ ઉત્પાદન પ્રદર્શન યોજવામાં આવ્યું, જેનું અધ્યક્ષ શંકર ચૌધરી, મંત્રી ઋષિકેશ પટેલ સહિત મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ઉદઘાટન કરવામાં આવ્યું. તેમજ તેઓએ તમામ સ્ટોલની મુલાકાત લીધી. તારીખ 17 ફેબ્રુઆરી સુધી યોજાનારા પ્રદર્શનમાં 12 જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. ઊંઝા નગરપાલિકા દ્વારા એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી, જેમાં ઊંઝા શહેર પાલિકા નાગરિકોના અધિકાર અગત્યના ફોર્મની માહિતી એપમાં સામેલ કરવામાં આવી, તેમજ ઓનલાઈન વેરો ભરવા માટે પણ એપમાં ઓપ્શન આપવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી 24 કલાક તાપમાન યથાવત રહેશે, જ્યારે આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે, તેમજ વરસાદની કોઈ સંભાવના નથી. 24 કલાક બાદ તાપમાનમાં સામાન્ય વધારો થશે. 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થતા ગરમીનો અહેસાસ થઈ શકે છે. હાલ અમદાવાદમાં 16.5 ડિગ્રી, જ્યારે નલિયામાં સૌથી ઓછું 9.5 ડિગ્રી તાપમાન નોંધાયું. 24 કલાક બાદ અમદાવાદનું લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી આસપાસ પહોંચી શકશે. ધોરાજી પંથકમાં 300 વીઘા જમીનમાં જીરુનું વાવેતર કરવામાં આવ્યું, પરંતુ હવામાન અનુકૂળ ન આવતા અને વેવડી ઋતુના કારણે જીરુમાં સુકારો આવી જતા પાકમાં ભારે નુકસાન થયું. ખેડૂતોએ કહ્યું કે જ્યારે પાક સંપૂર્ણ તૈયાર થઈ ગયો હોય ત્યારે ભાવ તળિયે બેસી જાય છે, જ્યારે ખેડૂતોનો પાક તૈયાર ન થયો હોય ત્યારે ભાવો આસમાને હોય છે. અંકલેશ્વરના હાંસોડ તાલુકામાં હજારો હેક્ટર જમીનમાં ઉનાળુ ડાંગરનું વાવેતર વધુ પ્રમાણમાં થાય છે, ત્યારે હાલ ડાંગરની વાવણી પૂરજોશમાં ચાલી રહી છે. ખેડૂતો ખેતરમાં પાણી ભરી ટ્રેક્ટર વડે ધાવલ કર્યા બાદ તેમાં સાફ સફાઈ કરી ડાંગરનું વાવેતર કરતા હોય છે, ત્યારે ખેડૂતોએ ડાંગરનો પાક સારો થાય અને પોષણક્ષમ ભાવ મળી રહે તેવી આશા સેવી રહ્યા છે. રાજકોટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે 15 ફેબ્રુઆરીના રોજ ટેસ્ટ મેચ રમાશે. ટેસ્ટ મેચને લઈ એસસીએ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો. 13મી અને 14મી ફેબ્રુઆરીના રોજ બંને ટીમ સ્ટેડિયમ ખાતે નેટ પ્રેક્ટિસ કરી. ટિકિટ વેચાણમાં સારો એવો રિસ્પોન્સ જોવા મળ્યો. શનિવાર અને રવિવારની ટિકિટનું સૌથી વધુ વેચાણ થયું. મેચને લઈને ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યાત્રાધામ અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની શરૂઆત થઈ, ત્યારે 5 દિવસીય પરિક્રમામાં પ્રથમ દિવસે પાલખી યાત્રા, શંખનાદ યાત્રા યોજાઈ. આ યાત્રાનો પ્રારંભ અંબાજી મંદિરના ચેરમેનના હસ્તે થયો. આ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2024ને લઈ મંદિરને રંગબેરંગી લાઇટથી શણગારવામાં આવ્યું. અંબાજી મંદિર, ગબ્બર મંદિર, શક્તિ દ્વાર, શક્તિ ચોક, 51 શક્તિપીઠ સર્કલ સહિત પરિક્રમા માર્ગમાં લાઇટિંગ કરવામાં આવ્યું. તેમજ અંબાજી મંદિરમાં અલગ અલગ કલરની અને દીવડા આકારની લાઇટો લગાડવામાં આવી, જેનો અદભુત સુંદર નજારો જોવા મળ્યો. દાહોદ જિલ્લામાં ગાંધીનગર એસીબીએ લાંચે અધિકારીને રંગે હાથ ઝડપી પાડ્યો. ગ્રામ્ય પોલીસ મથકમાં ફરજ બજાવતા નારાયણ સંગાડા નામના એસઆઈએ અરજદાર દ્વારા ગ્રામ્ય પોલીસ મથકમાં કરવામાં આવેલી અરજીના નિકાલ માટે ₹10,000ની લાંચ માંગી હતી, જે અંગે ફરિયાદીએ એસીબીને જાણ કરતા એસીબીની ટીમે છટકું ગોઠવી લાંચિયા એસીબી તેમજ પટાવાળાને રંગે હાથ ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી. બનાસકાંઠાના ડીસા પાલનપુર નેશનલ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની, જ્યાં રસાણા પાસે કાર ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત થયો અને અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયું. જોકે અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થયો. આ મામલે ડીસા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી. સુરતના લીંબાદ વિસ્તારમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો ત્રાસ સામે આવ્યો. સુરતના લીંબાદ ખાતે અસામાજિક તત્વો દ્વારા લોકોને માર મારવાના કેસમાં પોલીસે સિકંદર અકીલ સૈયદ નામના શખ્સની ધરપકડ કરી. પોલીસે આરોપીના કાન પકડાવીને માફી મંગાવી હતી અને ફરીવાર આવી ઘટનાને અંજામ નહીં આપે તેવી આરોપીએ બાંહેધરી આપી હતી. રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ લાગી રહ્યું છે. કાયદાનું ઉલ્લંઘન કરનારાઓમાં પોલીસનો ખૌફ નથી તેમ એક બાદ એક વિડીયો સામે આવી રહ્યા છે. શહેરમાં મારામારી અને ફાયરિંગ કરવું સામાન્ય બની ગયું છે. વધુ એક ફાયરિંગનો વિડીયો વાયરલ થયો, જેમાં લગ્નમાં વરરાજાની બાજુમાં ઉભા રહી ફાયરિંગ કરવામાં આવ્યું. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તેમની સામે પોલીસ ક્યારે કાર્યવાહી કરશે તે સવાલ ઉઠી રહ્યા છે. સુરતમાં એકતરફી પ્રેમમાં પાગલ રોમિયોએ જેલમાંથી છૂટ્યા બાદ રોમિયોગીરી કરતા પોલીસે ફરી ધરપકડ કરી. વિગત અનુસાર ગત વર્ષે આરોપી વિપીને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પરથી એન્કર યુવતીનો નંબર મેળવી લીધો હતો અને ત્યારબાદ યુવક તેને લગ્ન કરવા માટે દબાણ કરતો હતો, જે બાદ યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા આરોપીને જેલ ભેગો કરવામાં આવ્યો, પરંતુ ફરી આરોપી બહાર આવતા યુવતીને હેરાન કરવા લાગ્યો હતો.
સુરત શહેરમાં સલાબતપુરા વિસ્તારમાં કારખાનામાં કામદારનું અકસ્માત સર્જાતા મોત થયું. કોમ્પ્રેશન મશીનનું નીચે પટકાતા લાલન મિશ્રા નામના કામદારનું મોત થયું. લાલન મિશ્રા નામનો યુવક સામાન ટેમ્પોમાં ચડાવી રહ્યો હતો ત્યારે ઉપર મશીન પડતા તેનો જીવ ગુમાવવાનો વારો આવ્યો. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. દિલ્હીની જનતા અને કેન્દ્ર સરકાર દબાણોનો સામનો કરી રહી છે. સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચા સહિત 26 ખેડૂત સંગઠનોએ દિલ્હી કૂચ કરી અને 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન આપ્યું છે. બીજી તરફ હરિયાણા સરકારે ખેડૂતોને રોકવા માટે પોતાની તમામ તાકાત લગાવી. પંજાબ અને હરિયાણા બોર્ડર સંપૂર્ણપણે સીલ કરાઈ. આ સાથે મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરાયા. આ આંદોલનને ચલો દિલ્હી માર્ચ નામ અપાયું છે. ખેડૂત આંદોલન પર ગુપ્તચર એજન્સીના રિપોર્ટ મુજબ 2,500 ટ્રેક્ટર સાથે 20,000 જેટલા ખેડૂતો હરિયાણામાં ઘૂસ્યા છે. પંજાબ, હરિયાણા અને યુપીના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરવાના છે ત્યારે હરિયાણા સરકાર ઘણી સાવચેતી રાખી રહી છે. અંબાલા નજીક શંભુ ખાતે પંજાબ સાથેની સરહદ સીલ કરી દેવામાં આવી. એટલું જ નહીં, મંગળવાર સુધી 7 જિલ્લા કુરુક્ષેત્ર, અંબાલા, કૈથલ, જીંદ, હિસાર, ફતેહાબાદ અને સિરસામાં મોબાઈલ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી. મહત્વનું છે કે ખેડૂતોને મનાવવા માટે લગભગ 5 કલાક લાંબી મંત્રણા ચાલી હતી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, અર્જુન મુંડા હાજર હતા, પરંતુ ખેડૂતો લઘુત્તમ ટેકાના ભાવની કાયદાકીય ગેરંટી ઈચ્છતા હતા. હાલમાં દેશના ઘણા રાજ્યોમાં હવામાનની પેટર્ન બદલાવા લાગી છે. જ્યાં ઉત્તર ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી તીવ્ર ઠંડી પડી રહી છે ત્યારે હવે દિવસ દરમિયાન ગરમી બાદ હવામાનમાં ફેરફાર જોવા મળ્યો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. રાજધાની દિલ્હીમાં સવારે ઠંડીનો અહેસાસ થાય છે. દિવસ દરમિયાન વાતાવરણ સામાન્ય થઈ જાય છે. સોમવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 7.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે આ સિઝનના સરેરાશ તાપમાન કરતાં 3 ડિગ્રી ઓછું હતું. બિહાર વિધાનસભામાં મુખ્યમંત્રી નીતિશ કુમારને 129 ધારાસભ્યોના સમર્થન સાથે વિશ્વાસ મત જીત્યો. નીતિશ સરકારને 128 ધારાસભ્યોનું સમર્થન હતું, પરંતુ તેમને 129 મત મળ્યા. જ્યારે આરજેડીના 3 ધારાસભ્યો ચેતન આનંદ, પ્રહલાદ યાદવ, નીલમ દેવી નીતિશના સમર્થનમાં ગયા હતા. આનાથી સ્પષ્ટ થાય છે કે ભાજપ કે જેડીયુના 3 ધારાસભ્યોએ સરકારને સમર્થન આપ્યું ન હતું. મહત્વનું છે કે આરજેડી સ્પીકર અવધ બિહારી ચૌધરી વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ દરમિયાન માત્ર 125 ધારાસભ્યો સરકારની સાથે હતા. સરકારના ફ્લોર ટેસ્ટમાં મતદાન થતા સુધીમાં આ સંખ્યા વધી 129 થઈ ગઈ હતી. બિહારમાં ફ્લોર ટેસ્ટ પહેલા પ્રદેશની વિધાનસભાના પ્રમુખ અવધ બિહારી ચૌધરીને અપક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા. ગૃહમાં બિહાર વિધાનસભા અધ્યક્ષ સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો, જેમાં 125 ધારાસભ્યોએ પ્રસ્તાવની તરફેણમાં અને 112 ધારાસભ્યોએ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું. ઉલ્લેખનીય છે કે બિહારમાં સત્તારૂઢ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ એટલે કે એનડીએ વિધાનસભા અધ્યક્ષ અવધ બિહાર ચૌધરી વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. મુખ્યમંત્રી નીતિશ કુમાર થોડા દિવસો પહેલા મહાગઠબંધનથી અલગ થઈ ગયા હતા અને એનડીએ સાથે ફરીવાર જોડાણ કરી સત્તા રચી હતી. બિહાર વિધાનસભામાં આરજેડીના ધારાસભ્ય તેજસ્વી યાદવે જણાવ્યું કે મેં પહેલીવાર જોયું કે કોઈ મુખ્યમંત્રી એક જ કાર્યકાળમાં 3 વખત શપથ લીધા છે. હું સીએમ નીતિશ કુમારનું સન્માન કરું છું અને કરતો રહીશ. તેજસ્વી યાદવે સીએમ પર કટાક્ષ કરતા કહ્યું કે તમે લોકો ભગવાન રામની વાત કરો છો, અમે દરેકના મનમાં રામને માનીએ છીએ. હું નીતિશજીને દશરથજીની જેમ મારા પિતા સમાન માનું છું. ઘણી વખત તેમણે તમારા લોકોની સામે કહ્યું છે કે હવે તેજસ્વી આગળ વધશે, ભવિષ્યમાં બધું કરશે, તેથી યુવાનોને આગેવાની લેવા દો. આરજેડી પાર્ટીના નેતા તેજસ્વી યાદવે બિહાર વિધાનસભામાં સંબોધન દરમિયાન પ્રદેશના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર આકરા પ્રહાર કર્યા. અમે સમાજવાદી પરિવારમાંથી આવીએ છીએ, જે ઝંડો લઈને નીતિશ કુમાર ભાજપને હરાવવા માટે નીકળી પડ્યા હતા, તે હવે તમારા ભત્રીજો તેજસ્વી કરશે અને મોદીને બિહારમાં વધુ બેઠકો પર જીત મેળવતા અટકાવીશું. જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે નીતિશ કુમાર તેમના પરિવારના સભ્ય સમાન છે. મહારાષ્ટ્ર કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો. રાજ્યના પૂર્વ સીએમ અશોક ચૌહાણે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું. સૂત્રોનું કહેવું છે કે અશોક ચૌહાણ રાજીનામા બાદ કેટલાક અન્ય ધારાસભ્યો પાર્ટીમાંથી રાજીનામું આપી શકે છે. અશોક ચૌહાણ ભાજપમાં સામેલ થાય તેવી ચર્ચા. ભાજપ મહારાષ્ટ્રમાંથી અશોક ચૌહાણને રાજ્યસભામાં મોકલી શકે છે. નાના પટોલેના એકાધિકાર સામેના અસંતોષને પણ તેમના પદ છોડવાનું કારણ માનવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે અત્યારે હું માત્ર એટલું જ કહી શકું છું કે કોંગ્રેસના ઘણા સારા નેતાઓ ભાજપના સંપર્કમાં છે. આ એવા નેતા છે કે જે જનતા સાથે જોડાયેલા છે. આના નેતાઓને કોંગ્રેસમાં ગુંગળામણ અનુભવાય છે. કોંગ્રેસના શીર્ષ નેતૃત્વના કારણે આવું થાય છે. આવી સ્થિતિમાં તેઓ દેશના મુખ્ય પ્રવાહમાં સામેલ થવા માંગે છે. બીજી તરફ પીએમ મોદીના નેતૃત્વમાં દેશ વિકાસના તરફ અગ્રેસર છે. મને ખાતરી છે કે આગામી સમયમાં કેટલાક મોટા ચહેરા ભાજપમાં જોડાશે.
પંજાબ અને હરિયાણામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો વિરોધ પ્રદર્શન કરવા દિલ્હી પહોંચે તેવી શક્યતાઓ હતી, જેને લઈ દિલ્હી સરહદો પર સુરક્ષા વધારવામાં આવી. ટ્રાફિક પર પણ નોંધપાત્ર અસર થવાની શક્યતા. સુરક્ષા વ્યવસ્થાને સઘન કરાઈ હતી. ટ્રાફિક પોલીસે રવિવારે એક એડવાઇઝરી જાહેર કરી લોકોને અસરગ્રસ્ત વિસ્તારમાંથી પસાર ન થવાની ચેતવણી આપી હતી. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ સહિત દેશના અનેક ક્ષેત્રમાંથી ખેડૂતોએ લઘુત્તમ ટેકાના ભાવની ગેરંટી અંગે કાયદો બનાવવા સહિતની પડતરની માંગણીઓને લઈને આજે દિલ્હી કૂચની જાહેરાત કરી હતી. ત્યારે આ સ્થિતિને ધ્યાનમાં રાખી દિલ્હી પાસે આવેલી સિંધુ બોર્ડર દિલ્હી હરિયાણાના ઘણા ક્ષેત્રોમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળ તૈનાત કરાયું છે. દિલ્હી પોલીસે રાજધાનીમાં કલમ 144 લાગુ કરી છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે જણાવ્યું કે કેન્દ્ર સરકારે 3 કૃષિ બિલ પરત ખેંચ્યા અને ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું કે તેમના મુદ્દા પર વાતચીત અને ચર્ચા થશે. ઘણો લાંબો સમય પસાર થઈ ગયો હોવા છતાં એમએસપી મુદ્દે કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યા નથી. સ્વામીનાથન કમિશનના અહેવાલ પ્રમાણે ખેડૂતોને લાભ મળવા જોઈએ. 1.5 ગણી એમએસપીની વાત કરાઈ હતી, પરંતુ તેના પર હજુ સુધી કંઈ થયું નથી. ખેડૂતો આ તમામ બાબતો પર વિરોધ વ્યક્ત કરવા દિલ્હી આવી રહ્યા છે. તેમ છતાં તેમને રાજધાનીમાં પ્રવેશતા અટકાવવામાં આવી રહ્યા છે. તમિલનાડુ વિધાનસભાના ઇતિહાસમાં પહેલી વખત રાજ્યપાલ આર.એન. રવિએ થોડી જ મિનિટોમાં ગૃહમાં સંબોધન સમાપ્ત કર્યું. તેમણે કહ્યું તેઓ સંબોધનની સામગ્રીને લઈને સરકાર સાથે સહમત નથી. રાષ્ટ્રગીતને માન ન આપવા બદલ શાસક પક્ષ ડીએમકેની ટીકા કરી નારાજગી વ્યક્ત કરી. રાજ્યપાલ રવિએ કહ્યું કે મારી વારંવારની વિનંતી અને સલાહ છતાં રાષ્ટ્રગીતનું યોગ્ય સન્માન કરાયું નથી. આ સાથે સંબોધનની શરૂઆતમાં અને અંતમાં તેને વગાડવાની મારી વિનંતીને પણ અવગણવામાં આવી હતી. રોજગાર મેળા હેઠળ પીએમ મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સરકારી વિભાગોમાં 1 લાખથી વધુ નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રનું વિતરણ કર્યું. આ પ્રસંગે તેમણે કહ્યું કે યુવાનોએ સખત મહેનત દ્વારા સફળતા મેળવી. ભારત સરકારના યુવાનોને નોકરી આપવાનો અધિકાર સતત ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. અમે અગાઉની સરકાર કરતાં 1.5 ગણી વધુ નોકરીઓ આપી છે. અગાઉની સરકારોમાં નોકરીની જાહેરાતથી લઈ નિમણૂક પત્ર જારી કરવામાં ઘણો સમય લાગતો હતો. આ વિલંબનો લાભ લઈ તે દરમિયાન લાંચનો ખેલ પણ બેફામ બન્યો હતો. ભારત જોડો ન્યાય યાત્રા છત્તીસગઢ પહોંચી ત્યારે લોકોને સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા. સરકારે નોટબંધી અને ત્યારબાદ જીએસટી લાગુ કરી. સરકારના નિર્ણયોના કારણે નાના વેપારીઓને નુકસાન થયું. એનો અર્થ એ છે કે દેશનું તંત્ર માત્ર 3 થી 4 લોકો માટે ચલાવી રહ્યા છે. મોટાભાગના લોકો પર મોંઘવારીનું ભારણ છે. આ એક આર્થિક અન્યાય સમાન છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે રામ મંદિરના ઉદઘાટનના સમયે પણ ગરીબ મજૂર વર્ગના લોકો દેખાયા નહોતા. કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા 10 દિવસ પહેલા સમાપ્ત થશે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચાલી રહેલી ભારત જોડો ન્યાય યાત્રા તેના નિર્ધારિત સમય પહેલા સમાપ્ત થઈ શકે છે. અહેવાલ અનુસાર રાહુલ ઉત્તર પ્રદેશમાં તેમની યાત્રાનો સમય ઘટાડશે. તેઓ યુપીના ઘણા ક્ષેત્રોને આ યાત્રાથી બાકાત રાખી શકે છે. મોટાભાગે પશ્ચિમ ઉત્તર પ્રદેશના જિલ્લાઓને પડતા મૂકવામાં આવી શકે છે. અગાઉના કાર્યક્રમ મુજબ રાહુલ ગાંધીની યાત્રા 20 માર્ચે મુંબઈમાં પૂરી થવાની હતી, પરંતુ હવે તે 10 થી 14 માર્ચની વચ્ચે સમાપ્ત થઈ શકે છે. એટલે કે તેના નક્કી કાર્યક્રમથી 8 થી 10 દિવસ પહેલા ન્યાય યાત્રાનું સમાપન થશે.